આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવો, પ્રેમ ધરી મંદિર પધરાવો. સુંદર સુખડા લેવા, ભલા સુંદર સુખડા લેવા. સુંદર સુખડા લેવા, ભલા સુંદર સુખડા લેવા. ત્રિભુવન તારણ ભક્તયો ધારણ, ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ. પ્રગટ્યા દર્શન દેવા, ભલા પ્રગટા દર્શન દેવા. જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો. ચાલ ગરામની સેવા, ભલા શાલિક રામની સેવા. ચાલ ગરામની સેવા, ભલા શાલિક રામની સેવા. 68 તીર્થ સંતોને ચરણ, 68 તીર્થ સંતોને ગંગા યમુના, ગંગા યમુના રેવા. સંત મળે તો કરીએ સેવા, સંત મળે તો કરીએ સેવા. ગુરુજી મળે તો મેવા, ગુરુજી મળે તો મેવા. કહે પ્રીતમ જને પ્રભુ થેવાલા, કહે પ્રીતમ જેને પ્રભુ થેવાલા. હરિના જન હરિ જેવા, હરિના જન હરિ જેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. ઓ રાજા રામ ભગવાન કી જય, ભગવાન ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પિતૃમાતા પિતૃપિતા પિતૃદેવો મહેશ્વર પિતૃસાક્ષાત પરબ્રહ્મ પિતૃભૂતાય નમો નમઃ. પિતૃસ્વધાય નમો નમઃ. અરાતિકં સમર્પયામિ. યાનિ કાની જવાબાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણુ નશ્યન્તુ પ્રતિક્ષણં પદં પદઃ. પાપં પાપકર્મહિ પાપાત્મા પાપસંભવં ત્રાયમામ પુંડિકાક્ષા સર્વ પાપ હરો દેવા. 4 પ્રદક્ષિણા થઈ જાય. ડાબા હાથમાં આરતીની થાળી રાખી જમણા હાથથી ભગવત ભગવાનને આરતી આપી દો. વાંગ 200 રૂપિયા. શ્રીમદ ભાગવત કૃષ્ણ પરમાત્માને નમઃ. અરાતી દીપક દસ્યામિ. પિતૃ ભગવાનને આરતી આપી. પિતૃ સુધાય નમઃ. અરાતિકં સમર્પયામિ. ઈષ્ટદેવ રાણીમાં રૂડીમાં લકલંગ ભગવાન અરાતી દીપક દસ્યામિ. ચતુર્દિશાયાતિકં સમર્પયામિ. સમર્પયામિ. આરોગ્યનાથે આત્મવંદન. જમણો હાથ તપાવી તમે આરતી. આરોગ્યનાથે આત્મવંદન. વૃદ્ધાપોષણાર્થે અરાતી દીપક દસ્યામિ. इति अस्तपक्षायः. ॐ नमः भगवत वासुदेवाय. भगवत वासुदेवाय.
ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય નમ ભગવત વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ભગવત વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમ ભગવત વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ભગવત વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય બોલ્યો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ફલેન ફલિતં સર્વતૈલોકે સચરાચર ફલદાન પ્રભાવેન સફલા સંતો મનોરથાઃ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ તેહ નાકં મહિમાન સચંદ્ર પૂર્વે સાધ્ય સંતિ દેવા ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રજાપંતે ફલમ અર્પયામિ. ફળને ફેરવી નાખો ત્યારે તમે બોલજો અનેન અનેન સફલ સફલ અર્ઘેણ અર્ઘેણ ફલદ ફલદ અસ્તુ અસ્તુ સદા સદા ફલેન ફલિતમ સર્વતૈલોકે સચરાચર ફલદાન પ્રભાવેન સફલા સંતુ મનોરથા. આ પોથીને અડાડી દો પછી નીચે રાખી દો. સદગુરુ કુલંબિકાય નમઃ ચંદનમ સમર્પયામિ. કુલંબિકાય નમઃ અક્ષરામ સમર્પયામિ. સર્વોપચારાર્થમ દાક્ષ પુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી માતાજી પ્રાર્થના કર. પછી સ્થળ સ્થળ મહી તુજવાસ પડ પડ સદા મા જાગતે દિન રાત તારા બાળની મા સાળ સાંભળ રાખતી મુજ કષ્ટ કાપી મા સાચવે તારો કરે
ओमात्मो रे आद्य शक्ति पतित पावन ईश्वरे आत्मन कुलदेवी नमः भुवा परिवारना रक्षण कर आत्मन कुलदेवी आदित्य माता है नमः प्रार्थना पूर्वक नमस्कारम समर्पयामि सद्गुरु परमात्मने नमः चंदनम समर्पयामि सद्गुरु परमात्मने नमः अक्षराम समर्पयामि सद्गुरु परमात्मने नमः स्वपतराधिकं दाक्ष पुष्पाणि समर्पयामि नमस्करोमि ब्याज जोड़ी बापू नमस्कार करो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सद्गुरु श्री हरेरानंद बापू नमः प्रार्थना पूर्वक नमस्कारम समर्पयामि नमस्करोमि
ધ્રુવના દેયાનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પીયો દ્વાદશ સ્કંદ આંબાના થડથયા થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબોરો પીયો 305 સખી રે આંબોરો પીયો પ્રકરણ 43 ના મેરે જુમગા શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો શ્રીમદ ભગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો કલ્પવૃક્ષલે બોર દૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પીયો તેની 14 ભુવનમાં છે છાયા
સખી રે આંબોરો પીયો. તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તેરસ રેડ પરીક્ષિતના શરણોમાં. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. હરો અંતરનો આધાર સખી રે આંબોરો પીયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદમાળ્યું. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદમાળો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ મારે સખી રે આંબોરો પીયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખને સુણે સાંભળે. એનું ચરણ કમળમાં વાસ સખી રે આંબોરો પીયો. ચરણ કમળ માસ
ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ શ્રી સદગુરુદેવેભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. સર્વવિઘ્ન વિનાશાય સર્વકલ્યાણ હેતવે પાર્વતી પ્રિયપુત્રાય શ્રી ગણેશાય નમો નમઃ. ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ઓમ સરસ્વતી નમો નમઃ. યા કુંદેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિ દેવે સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યા પ્રહા. કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી. ગોપીસ્તે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. દ્વારકાધીશ કી જય. આદ્ય શક્તિ કુળદેવી માત કી જય. નકલંગ ભગવાન કી જય. રાણીમાના ઠાકરની જય. સુરાપુરા દાદાની જય. પિત્તુ નારાયણ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. अपने अपने मात पिताની જય. આજે આ પ્રેમજીભાઈ શામજીભાઈ ભુવા, નીતિનભાઈ પ્રેમજીભાઈ ભુવા અને વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ભુવા આ પરિવાર તરફથી આપણને આવો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આજથી આપણને 7 દિવસ આપણે આ જ્ઞાન યજ્ઞનો આપણે બધાએ લાભ લેશું. આવો આપણને અવસર મળ્યો છે તો આવો જ્ઞાનરૂપી ગંગાની અંદર આપણે બધા 7 દિવસ ભગવાનનું નામ સ્મરણ કરશું. કારણ કે કળિયુગની અંદર એવું કીધું છે કે કલિયુગ કેવલ નામ ધારા સુમરી સુમરી નર ઉતરહી પારા. કારણ કે કળિયુગની અંદર સત્સંગ ભગવાનનું નામ એક જ એવું સાધન છે જેનાથી ગમે તેવો પાપી માણસ સુધરી જાય છે અને પાપી માણસ મોક્ષને ગતિ પામી જાય છે. એટલા માટે આવો 7 દિવસનો આ સત્સંગ આપણને આંગણે આવ્યો છે તો આપણે બધાએ આ લાભ લઈએ અને આપણો જ્ઞાન યજ્ઞ આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. પહેલાં પ્રથમ આ ગ્રંથનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પ્રથમ ગણેશજીને નમસ્કાર કર્યા છે. ત્યાર પછી વાણીના દેવી સરસ્વતીને નમસ્કાર કર્યા છે. પછી ગુરુજીને વંદન કર્યા છે અને પુરાણ ગ્રંથના જે અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો આવું નમસ્કાર કરેલો છે. યમ પ્રવજંતમ અનુપેતમ અપેતકૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ પોતે તો તન્મયતા તયા તરવોભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મે મુનિમાનતોસ્મિ. આવું ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરેલું છે. કારણ કે શરૂઆતમાં વંદન એ ભક્તિનો એક પ્રકાર છે. કારણ કે દરેક કાર્યની અંદર વંદના કરવી જોઈએ. વંદનાથી જ આપણા કાર્યનો આરંભ થાય છે.
જ્યારે આ ગ્રંથની શરૂઆત થઈ ત્યારે વંદનાથી જ આ શરૂઆત થઈ છે, કારણ કે વંદન એ એક ભક્તિનો પ્રકાર રહેલો છે અને હંમેશા મનુષ્યએ રોજ ભક્તિ કરવી જોઈએ. સવારે ઉઠીએ ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ. બીજો બપોરનો જ્યારે સમય થાય ત્યારે ભોજનના સમય પ્રમાણે પણ ભગવાનને યાદ કરવા જોઈએ અને સાંજે જ્યારે સુવા આપણે પથારીમાં જઈએ ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે આપણને અમૂલ્ય એવો માનવ દેહ આપેલો છે. તો આવો આ દેહ વડે જ આ ભગવાનની ભક્તિ કરવાનું, આવો આપણે શરણે જવાનો આપણને આવો અવસર મળેલો છે. ત્યારે આવી આ ગ્રંથનું આ માધ્યમ એવું છે કે કોઈ પણ માણસ, કોઈ પણ જીવ માત્ર જ્યારે આ ગ્રંથ એટલે કે ભગવાન શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સાંભળવામાં આવે તો એ ગ્રંથ વડે, આ જ્ઞાન વડે એ મુક્તિને પામી જાય છે. તો આવી રીતે આ એક જ સાધન એવું છે કે માણસને 7 દિવસની અંદર મુક્તિને આપવાવાળું એવું આ સાધન આપણી ઉપર આ રહેલું છે. એવું આ કર્મ આપણી પાસે આ શ્રીમદ ભાગવત યજ્ઞ જ્ઞાન યજ્ઞ રહેલો છે. ત્યારે આવી રીતે સુખદેવ મુનિ આ ગ્રંથની શરૂઆત કરી અને એને આ પ્રમાણે કહેવા લાગ્યા છે. ગ્રંથનો આ કથાનો સાર છે એ પરમાત્માના જેમ દૂધની અંદર જેમ ઘી તત્વ રહેલું છે એમ આ ભગવાનના ભાગવતની અંદર ભગવાનનું મૂળ તત્વ જે કૃષ્ણ તત્વ એ આ રહેલું છે. સૌનક આદિ બધી મુનિઓ આવા 88,000 ઋષિઓને આ ગ્રંથનો સાર કહેવામાં આવે છે. ગ્રંથનો સાર કરીને કહેવા લાગે છે અને આવી રીતે પૃથ્વી ઉપર આવા સુખ અને દુઃખની બે જોડી છે. આ પૃથ્વી પર સુખ અને દુઃખ આવવાનું છે અને જેમ આ સુખના જેમ 3 પ્રકાર રહેલા છે, જેમ શરીરનું આ સુખ છે એમ પ્રાણનું પણ સુખ છે અને આત્માનું સુખ, એ આ પ્રમાણે 3 આ સુખ રહેલા. ત્રણેય સુખમાં આત્માનું સુખ છે એ ઉત્તમ માનવામાં આવ્યું છે અને આવી રીતે પરમાત્માના દર્શન એ આત્માના વડે આ થઈ રહ્યા છે. પરમાત્માના દર્શનનો લોકોને સાક્ષાત્કાર થઈ રહ્યો છે. શ્રીમદ ભાગવતની કથાના શ્રવણથી રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે. બ્રહ્માજીએ આ વાત જાણી એટલે ભાગવત શાસ્ત્રના મહિમાની ખાતરી કરવા માટે બ્રહ્માજીએ આવો બંધી મોક્ષ ગતિના સાધનોને તોડી જોયા. એક ધર્મનો કાંટો મગાવવામાં આવ્યો, એક બાજુ બધાય શાસ્ત્રોને મૂકવામાં આવ્યા. તો એક પલ્લાની અંદર બધાય પૃથ્વી ઉપરના જે ઉપનિષદો છે આવા ગ્રંથો બધાય મૂકવામાં આવ્યા અને એક પલ્લામાં ભાગવતને મૂકવામાં આવ્યું. તો આવી રીતે ભાગવતનું પલ્લું સૌથી ભારે થયું છે. માટે સર્વ ગ્રંથોમાં ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ કહેવાયો છે. ત્યારથી આ સર્વ દેવોને આ ખાતરી થઈ ગઈ કે આ પૃથ્વી ઉપર ભાગવત છે એ મોક્ષને આપવાવાળું સાધન છે. કોઈ પણ જગતની અંદર જો મોક્ષને આપતું હોય તો આ ભાગવતનું આ જ્ઞાન છે, એનું શ્રવણ અને એનું મનન કરવા માત્રથી આપણને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. આવું આ માધ્યમ આપણે શરૂઆત કરીએ. આ શ્રીમદ ભાગવતનું માધ્યમ શું રહેલું છે એ આપણે જાણીએ. એક વખત નારદજી અને ભક્તિ દેવીના સમાગમનો એક પ્રસંગ આવે છે. એક સમયે બદ્રિકાશ્રમ એટલે કે ત્યાંનું બદ્રીનારાયણ એની અંદર સનકાદિ મુનિઓ સત્સંગ કરતા હતા અને તેમાં દેવશ્રી નારદજી આવેલા છે. નારદજીને ઊંડી એવી ચિંતા થાય છે અને આવી રીતે ચિંતામાં જોયેલા એટલે બધાએ આ ઋષિઓએ કારણ પૂછ્યું કે હે નારદજી, તમે તો ભગવાનના ભક્ત છો, તો તમારા આ દુઃખનું કારણ શું રહેલું છે? તમે શા માટે આવા દુઃખી જોવા મળી રહ્યા છે? ત્યારે આવા નારદજી એનો જવાબ આપે છે કે હમણાં હું આ પૃથ્વી ઉપર ગયો હતો અને પૃથ્વી ઉપર મેં બધે જોયો, બધા તીર્થોમાં ફર્યો, બધાય સ્થળે ફર્યો, પરંતુ મેં આખી આ પૃથ્વી ઉપર નજર નાખી પણ મને દુઃખ સિવાય કાંઈ જોવા ન મળ્યું. દરેક આ મનુષ્ય કાંઈક ને કાંઈક વાતથી દુઃખી જોયા. કોઈને પુત્રની ચિંતા છે, કોઈને પત્નીની ચિંતા છે, કોઈને પૈસાના ધનની ચિંતા છે. આવી રીતે દરેકના મનુષ્યની અંદર કાંઈક ને કાંઈક મેં આવું દુઃખને જોયું. દુઃખ સિવાય મને બીજું કાંઈ જોવા ન મળ્યું. ત્યારે આ સત્ય, દયા અને દાન અને તપ, આ પવિત્રતા મને ક્યાંય જોવા મળી નહીં. જ્યાં જુઓ ત્યાં અસત્ય જોવાઈ રહ્યું છે, સત્ય સુખ નથી.
ત્યારે આવા સંન્યાસીના સાધુના જે આ વચન સાંભળતા એને થયું કે જો મારા જીવનમાં જો પુત્ર ન હોય તો મારે આ જીવીને શું કરવું છે. એટલા માટે પોતે પ્રાણનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય, જેને આપણે આત્મહત્યા કહીએ છીએ. તો આત્મહત્યા ક્યારેય ન કરવી. આત્મહત્યા છે એ નરકને આપવાવાળી છે. એ જીવ ક્યારેય મુક્ત થતો નથી. પરંતુ આ આત્મહત્યા ગમે તેવું આ દુઃખ આવે આપણા જીવનની અંદર, પણ કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરવો. કારણ કે આત્મહત્યા એનો આ દાખલો આપે છે કે આત્મહત્યા કરવાથી એ જીવ કેવો દુઃખી થાય છે. તો એ આપણે હવે પછીની કથામાં જોશું કે પ્રાણ કોઈ દિવસ ત્યાગવો નહીં. ભગવાને જ્યાં આપણું નિર્ધારણ કરેલું છે એ જ આપણો જીવનનો અંત થયેલો છે. માટે આ સુખ અને દુઃખ જીવનમાં તો આવવાના જ છે, પરંતુ કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર ન કરવો, કારણ કે એનાથી આ જીવની બહુ અધોગતિ થાય છે. અને આવી રીતે ત્યારે આત્મહત્યાનો જ્યાં વિચાર કર્યો તો સંત કોને કહેવાય? સંતનું હૃદય કોમળ જેવું હોય છે. એને સંતને આ બ્રાહ્મણ ઉપર દયા આવી અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું આત્મહત્યા કરીમાં, તારે આત્મહત્યા કરવાની જરાય જરૂર નથી. હું તને એનો રસ્તો બતાવું, તું સાંભળ કે છે. આવી રીતે અંતે સંન્યાસીનું સાધુનું હૃદય એકદમ દ્રવી ઉઠ્યું છે અને એને એક ફળ આપે છે. ફળ આપી અને આ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, તું જરાય આત્મહત્યાનો વિચાર ન કર. હું તને એક રસ્તો બતાવું, તું આ રસ્તા પ્રમાણે તું ચાલ, તારા ઘરે સંતાનને થશે. તો આવો સાધુ એક આ બાવાજી આને એક ફળ આપે છે. ફળ આપી અને એ ફળ કહે છે કે તારા પત્નીને આ પ્રમાણે તું આ આપજે અને પત્નીને તું ખવડાવજે, એટલે તેને યોગ્ય સમયે પુત્રને પ્રાપ્તિને થશે. પણ એક વર્ષ સુધી તારી આ પત્ની આ દયા, દાન અને પવિત્રતા આ રહેલી છે. આવી રીતે ભગવાન સત્યદેવના વ્રતના પાળવા પડશે. જો આવી રીતે આ વ્રત પાળશે તો તેનો આ પ્રમાણે નિર્મળ બુદ્ધિવાળો એવો પુત્ર પ્રાપ્ત થશે. આવી રીતે આમ કહી સંન્યાસી પોતાના માર્ગે ચાલ્યા જાય છે. આવી રીતે બ્રાહ્મણ હરખાતો એ પોતે આ ફળ લઈ અને ઘરે આવે છે અને પત્નીને કહે છે કે આ ફળ આપણે ખાવાનું છે, આ ફળ ખાશું એટલે આપણા આ પુત્રને પ્રાપ્ત થશે. ત્યારે એ પત્નીને ફળ આપી સંન્યાસીની સૂચના બરાબર પત્નીને સમજાવી દીધી છે અને વ્રતનું આચરણ કરવા લાગ્યા છે અને આદેશ આપ્યો છે. પણ બ્રાહ્મણના કર્મયોગે એની જે પત્ની હતી કર્કશા હતી, કુશંકા કરવાવાળી હતી, દરેક વાતમાં શંકાને કરતી હતી. એટલે કર્કશા પત્ની એને હતી. તરત તેના પતિને હા કીધું, પણ પછી વિચારવા લાગી કે આ હું ફળ ખાઈશ અને મને જો ગર્ભ રહેશે તો આ ગર્ભણી સ્ત્રીની તકલીફો મારાથી સહન નહીં થાય. કારણ કે ગર્ભણી સ્ત્રીની જે તકલીફો છે એ મારાથી સહન ન થાય. આવો એક શંકા કરવા લાગી, કારણ કે આ સ્ત્રીનો સ્વભાવ શંકીલો હતો. એટલે શંકા કરવા લાગી, જો હું આ ફળ ખાઉં અને મને ગર્ભ રહે તો આ ગર્ભ રહ્યા પછી સ્ત્રીઓને કેટલા નિયમો પાડવા પડે, તો હું તો નિયમ પાડી ન શકું. અને આવી રીતે આ ગર્ભિણી સ્ત્રીને એ જે તકલીફ હોય મારાથી સહન ન થાય. એટલે સંન્યાસીએ કહેલા વ્રતને પાડવા હું કાંઈ સહેલા એ વ્રત નથી કહે છે. હું કેવી રીતે કરી, મને મારા ખાવા ઘણું જોઈએ છે તો હું કેવી રીતે ખાઈ શકું? કારણ કે આ નિયમો હોય છે કે અમુક વસ્તુ ખવાય, અમુક વસ્તુ ન ખવાય, તો હું આ ખાઈ ન શકું. જો હું ન ખાઉં તો હું દુર્બળ બની જાઉં, હું કોઈ કામની ન રહું. આવી રીતે બાઈ વિચાર કરે છે. આત્મદેવ બ્રાહ્મણની આ કર્કશા સ્ત્રી આવું વિચાર કરે છે અને આમ વિચારી અને એને ફળ ખાધું નહીં અને એક બાજુ આ ફળ રાખી દીધું. બ્રાહ્મણે પૂછ્યું ત્યારે એનો ખોટો ઉત્તર આપ્યો. આ સ્ત્રી છે ખોટું બોલે કે મેં ફળ ખાઈ લીધું છે, આવું ખોટું બોલે છે અને આવી રીતે ખાઈ લીધું છે. હવે આ પ્રમાણે એક દિવસ આ ધૂંધળીની બહેન છે એને મળવા આવે છે. એની બહેન છે એને મળવા આવે છે અને બધી વાત કહે છે. અરે ત્યારે શું કરવું એ બહેનને પૂછે કે આનો રસ્તો તું મને બતાવ, મારે આવી આપત્તિ છે, મારે ફળ ખાવું નથી, કારણ કે ગર્ભ રહ્યા પછી હું નિયમ પાડી ન શકું, માટે તું મને આનો રસ્તો બતાવ. હવે જે એની ધૂંધળી બેન આ ધૂંધકારી
એવી એના સ્વભાવની એના એવી બેન હતી. એને પણ સારી સચા સલાહ આપતી નથી. અને બે બહેનો ત્યાં એક બાજુ બેસીને વિચાર કરે છે અને બે ખોટું બોલવામાં માહેર છે. અને આવી રીતે આચરણ કરવામાં આ પ્રમાણે એને કોઈ પહોંચી ન શકે. બંને બહેનોએ મળી એક યુક્તિ બનાવવામાં આવી. એક યુક્તિ એવી બનાવી કે તારે ખોટો દેખાવ કરવાનો, કે મને બાળક થવાનું છે એવો તારે એક દેખાવ કરવાનો. અને બાળક હું ખાનગી રીતે હું મારે ઘરે જે બાળક આવવાનું છે એ બાળક હું તને આપી દઈશ અને એ બાળક તને હું પહોંચાડી દઈશ અને પછી તારા પતિને તું ધન આપજે અને એમાં કાંઈ મારે વાંક નથી. અને તારે એવું કહેવું કે મારો જે બાળક છે એ મરી ગયું છે. એટલે આવો બે બહેનોએ વિચાર કરેલો છે અને આવી રીતે આ યોજના બે બહેનોને ગમી ગઈ છે. આવી રીતે સંન્યાસીના ફળની પરીક્ષા કરવા માટે આ બે બહેનોએ પોતાના આંગણામાં રહેલી એવી આ ગાયને આપવામાં આવે છે. ધૂંધલી બહાર નીકળી ગઈ અને ઘરમાં રહેતી અને ખોટો ઢોંગ કરવા લાગી. તેને બાળક થવાનું છે એવો આભાસ કરવાને લાગી. થોડા સમય પછી એની બેનને જ્યારે પુત્ર જન્મો, એ પુત્ર આ ધૂંધલીને સોંપવામાં આવ્યો અને ધૂંધલીના ભોળા પુત્રએ આવો ઉત્સવને ઉજવવામાં આવ્યો કે મારા ઘરે પુત્ર જન્મો છે. પણ પુત્ર કોનો છે એ જાણી શકી નહીં. અને આવી નક્કી કર્યા પ્રમાણે આત્મદેવ બ્રાહ્મણે આ કારસ્તાનની કાંઈ બે બહેનોની કાંઈ જાણ કરવામાં ન આવી, કોઈ એને ખબર પડવામાં ન આવે. ગુપ્ત રીતે આવું આ પ્રમાણે કાર્ય કરવામાં આવ્યું. અને આવી રીતે જે બાળક જન્મો એનું આ પુત્રનું નામકરણ કરવામાં આવ્યું અને આ પુત્રનું નામ ધુંધકારી એવું નામ રાખવામાં આવ્યું. અને આવી રીતે ધુંધકારી નામ રાખવામાં આવ્યું. ત્યાર પછી સાધુએ આપેલું જે ફળ હતું એ આંગણામાં બાંધેલી ગાયને આપવામાં આવેલું હતું. એ ગાયને ખવડાવી દેવામાં આવ્યું હતું. થોડા સમય પછી ગાયે પણ પ્રસવ કરેલો છે, એને પશુતિ આવી છે અને એક માનવ જેવા પુત્રને એ આ ગાયે જન્મ આપ્યો છે. અને એના કાન છે બહુ મોટા રહેલા છે. અને લોકોએ આશ્ચર્ય થઈ આત્મદેવના બ્રાહ્મણના ઘરે કે ગાયે એક માનવ જેવા દેહને આ જન્મ આપેલો છે. એટલે બધાય ગામના માણસો ત્યાં જોવા આવે છે. ગામના બધાય ભેગા મળી અને આવા આત્મદેવ બ્રાહ્મણના વખાણ કરવા લાગ્યા કે કેવો આ બ્રાહ્મણ છે કે એના આંગણે આ ગાયે આવો સુંદર એવા બાળકને આ મોટા કાનવાળો આવો આ જન્મ આપેલો છે. પરંતુ સાચું જે રહસ્ય હતું એ કોઈ જાણતું નહોતું. આવી રીતે આ ગાયનો જે દીકરો જન્મો છે, જે એ પુત્ર ગાયના કાન જેવા લાંબા કાનવાળો જન્મેલો હતો. એટલે એ બ્રાહ્મણે ત્યાર પછી ગોકર્ણ, ગાય જેવા કર્ણ એટલે કાન, એટલે એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. આમ પુત્ર એને મોટો કરવામાં આવે છે અને પુત્ર ભણી ગણીને હોશિયાર બને છે, પિતાજીની આજ્ઞાને માગે છે. આમ મોટા થવા લાગેલા છે. ગોકર્ણ મહારાજ બનેલા છે કારણ કે આ સાધુની પ્રસાદી હતી, એ સંતની પ્રસાદી હતી. એમાંથી જે ગાય વડે આ જે પુત્ર જન્મો એ મોટો જ્ઞાની બને છે. અને આવી રીતે ગોકર્ણ મહારાજ કહેવાના અને જ્ઞાની અને પંડિત બનેલા છે. આવી રીતે આ ધુંધકારી છે, કુસંગી રહેલી છે, ચોર અને હિંસા કરવાવાળી છે, મહાદુષ્ટ બની ગઈ છે. અને ધુંધકારીએ એક વખત એવું કહે છે કે આ માતા અને પિતાને મારીને મારવામાં આવે છે. જે બાળક જે જન્મો છે એ ધુંધકારી છે, એના પિતાને આત્મદેવ નામના બ્રાહ્મણને અને એને પત્નીને મારવા લાગ્યો છે. અને આવી રીતે ઘરમાંથી ધન વાસણો લઈ અને ચોરી કરે, ઘરમાં ચોરી કરે અને એમાંથી પૈસા લઈ અને વ્યભિચારમાં વાપરવા લાગ્યો, સ્ત્રીનો વેશ્યાનો સંગ કરવા લાગ્યો. અને આવી રીતે આવા પિતાનું નિર્દય રીતે મારવામાં આવ્યા અને આખો દિવસ મારી અને ત્યાર પછી આ આત્મદેવને બ્રાહ્મણ કહે છે હું સત્યવાદી બ્રાહ્મણ હતો, મારા આંગણે આવું કેમ બન્યું કે છે. ખૂબ વિચાર કરે છે. ત્યારે માણસ જ્યારે દુઃખ પડે ને ત્યારે ધર્મનો વિચાર કરે છે.
ધર્મ ભજસ્ય સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષા જહી કામ તૃષ્ણામહ. આવી રીતે ધર્મ માણસને યાદ આવે છે. જે પોતે કરેલો ધર્મ એ પોતાને યાદ આવે છે કે એને પિતાએ મને કેવું જ્ઞાન આપેલું, પરંતુ હું માની શક્યો નહીં. આવી રીતે નિત્ય ધર્મનું સેવન કરનારો, લોકોને ઉપદેશને આપવાવાળો, સત્પુરુષોનો સમાગમ કરવાવાળો, ઈચ્છા જેને જરાય માત્ર નથી એવો આ આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર હતો. પરંતુ આવા અવગુણ ઘરમાં જોતા, આવો કંકાસ જોતા, આવો દીકરો ધૂંધકારી આ પુત્ર જન્મતા ખૂબ આ બ્રાહ્મણ દુઃખી થઈ ગયો અને ભગવાનની આવી રીતે પ્રાર્થના કરવા લાગ્યો. અને આવી રીતે આ ભગવાનની આવી આ શેષ જીવન છે આવી રીતે ભગવાનમાં લાગવા લાગ્યો. આવો ગોકળ મહારાજ જે હતા એ ભગવાનનું ભજન કરે છે, ભગવાનને જ્ઞાન આપે, ભગવાનનું જ્ઞાન હાથમાં લે છે, પોતે જ્ઞાન હૃદયમાં વિચાર કરીને ઉતારે છે. અને આવી રીતે ભગવાનમાં આવા શ્રીમદ ભાગવતના કથાના દસમ સ્કંદનો એ આ ગોકળ મહારાજ નિત્ય પાઠ કરવા લાગ્યા. કૃષ્ણમય ભગવાન, આ કૃષ્ણમય ભગવાનમય બની ગયા અને આવી રીતે આ પ્રમાણે કાર્ય કરવા લાગેલા છે. આવી રીતે માનવ શરીર કલ્યાણ સાધવા માટે છે, કોઈ પણ વિચારોની અંદર કાઢવા માટે નથી. પરંતુ આપણું જે જ્ઞાન છે, આપણે જે ભગવાને અવતાર આપેલો છે એ આ પ્રમાણે માનવ શરીર કલ્યાણ સાધન છે. આ આત્મદેવની આપણને કથા સમજાવે છે કે આત્મદેવ એટલે આપણો આ જીવાત્મા, અને ધૂંધલી એટલે આપણી બુદ્ધિ, અને બુદ્ધિ સ્થિર નથી રહેતી. તેથી કુટિલ તર્ક વિતાર કર્યા કરે છે અને પારકી પંચાયત બહુ કરે છે. બુદ્ધિ સાથે આત્માના લગ્ન થાય છે અને બુદ્ધિની બહેન છે મન, અને મન એ સ્વાર્થ છે. અને આવી રીતે મન અને બુદ્ધિની જે ખટપટ અને એ સમજી આત્મા એટલે આ જીવ સમજી શકતો નથી, એટલે દુઃખી થાય છે. આવી રીતે આત્મા દેવ નામ સ્મરણ કરવા લાગે છે. આવી રીતે ભગવાન તરફ પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરે છે. આત્મદેવનું ત્યાર પછી અવસાન થઈ જાય છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ એના જીવનમાં ખૂબ દુઃખી થાય છે. પુત્ર વડે ખૂબ દુઃખી થતાં અંતે એનું અવસાન થઈ જાય છે. પછી ધૂંધકારીએ તેની માતાને ધન આપવા માટે ત્રાસ આપવા લાગ્યો. એની માતાને ત્રાસ આપે છે. તો આવી રીતે આ મા છે, છતાંય આ પ્રમાણે એ મા ઓળખી ન શક્યો. જેને 9 માસ સુધી મને આ ગર્ભમાં રહીને ઉછેર્યો છે એવી માને ઓળખવા લાગ્યો. મા એક ઈશ્વરની પુતળી છે અને મા છે એ આ જગતની પાલન કરવાવાળી જનેતા છે. તો આવી માને ત્રાસ કરવા લાગ્યો છે. ભગવાનનું બીજું સ્વરૂપ એટલે મા છે. ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે માએ આ પૃથ્વી પર અવતાર લીધો છે. દરેક જનની રહેલી છે એટલે એને જગત જનની કહેવામાં આવે છે, જે આ જગતને ઉત્પન્ન કરે છે. તો એવી આ મા છે એ આ પ્રમાણે ધૂંધકારી માતાને ખૂબ દુઃખ આપે છે. માતા અંતે કંટાળી જાય છે, દીકરો માર મારે છે. જ્યારે કોણ એવી મા હોય કે એ માતાને માર મારે અને માતાને સહન કેવી રીતે થાય? એટલે આ કંટાળી જાય છે. કંટાળીને અંતે પોતે એક કૂવામાં ખાબકે છે. કૂવામાં પડી આ દેહનો આત્મહત્યા કરે છે. મેં કીધું ને આત્મહત્યા બહુ ખરાબ વસ્તુ છે. તો આત્મહત્યા કરે છે અને ગોકળ મહારાજ એ ગાયના જે જન્મે પુત્ર થયા છે એ ગોકળ મહારાજ એ તપ કરતાં કરતાં તીર્થયાત્રા કરવા ચાલ્યા જાય છે. અને અહીંયા એકલો પડેલો ધૂંધકારી, કોઈ એની માથે અંકુશ નથી. આવી રીતે ધૂંધકારી છે એ વેશ્યામાં રચોપેચો રહે છે. હવે એને વશ થઈ જાય છે. રોજ વેશ્યાઓ એને કહે તું પૈસા લાવ કે છે. પોતાના ઘરમાં રાખેલા બધાય પૈસા વપરાઈ ગયા. અંતે ઠામ વાસણ હતા એ પણ વેચી નાખ્યા. એમાં જે કાંઈ પૈસા આવે એ વેશ્યામાં વાપરવા લાગ્યો. અને આવી રીતે છેલ્લે પછી એના ઘરમાં કાંઈ નથી રહેતું. એટલે ચોરીના રસ્તે ચાલે છે, ચોરી કરે છે અને ઘરે ચોરી કરી અને એમાંથી જે પૈસા લાવે અને વેશ્યાઓને રાજી રાખે છે. વેશ્યાઓને તો સ્વાર્થ પૂરતી સગાઈ હોય છે. તેમણે મળીને એવો વિચાર કર્યો
કે આ રાજાના ઘરે ચોરી કરશે તો આ રાજા આપણને પકડી લેશે. માટે આ બધી વેશ્યાઓ ભેગી મળે છે. ભેગી મળી અને વિચાર કરે છે કે આ ચોરટાને આપણે હવે મારી નાખવો જોઈએ. જો આ ચોરટાને હવે નહીં પકડીએ તો રાજપુરુષો આપણને, રાજાના સેવકો આપણને પકડી જશે અને આપણને આ મૃત્યુ દંડની સજા કરશે. માટે આપણે હવે એને મારી નાખવો જોઈએ. કારણ કે હવે ધુંધકારી પાસે કાંઈ વધ્યું ન હતું. છેટે ચોરી કરતો હતો. ચોરી કરી એટલે આ વેશ્યાઓને બીક લાગી. બીક લાગતા એક વખતનો સમય છે, આ સૂતેલો ધુંધકારી સૂતો છે અને ત્યારે સ્ત્રીઓ બધાએ વેશ્યાઓએ આવી અને દોરડાથી બાંધી દીધો. બાંધી અને એના મોઢામાં આવી રીતે ધગધગતા આ અંગારા નાખવામાં આવ્યા અને મોઢામાં અંગારા નાખી અને આવી રીતે ત્યાં તડપાવીને મારી નાખવામાં આવ્યો. અને ત્યાર પછી એનો જે દેહ હતો એના ઘરમાં ખાડો કરી અને એમાં દેહને દાટી દીધો હતો. અને આવી રીતે વેશ્યાઓ ત્યાંથી ચાલી જાય છે. અને આવી રીતે આ બ્રાહ્મણ છે એ આત્મદેવ બ્રાહ્મણ એ તો સહન થયો છે અને આવી રીતે આ પ્રમાણે સ્ત્રીઓ ત્યાંથી નાસી જાય છે. આવી રીતે કમોતે મરેલો, જે આત્મહત્યા કરેલો આ ધુંધકારી અંતે શું બાઈને પ્રેત બને છે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે આત્મહત્યા એની કોઈ ગતિ નથી. આત્મહત્યાની કોઈ પણ જીવ ગતિ નથી કરી શકતું. અને આવી રીતે અંતે આ વિષ્ણુ ભગવાન જ એની ગતિ કરે છે. તો આવી રીતે આ 40 વર્ષ સુધી જીવને લટકવું પડે છે. આ પ્રેત વસ્તુ એવી છે કે ઝાડવા ઉપર, આંબાના કેરી ઉપર બેઠો હોય, ઝાડવા ઉપર બેઠો હોય છતાં કેરી ખાઈ ન શકે. પાણીના તળાવ પાસે બેઠા હોય તો પાણી પણ ન પી શકે. તો આવો આ પ્રેત છે એ પ્રેત યોનિને પામી જાય છે. આવી યાત્રામાં ગયેલા આવા ગોકર્ણ મહારાજ, ગામજનોએ બધાએ ગોકર્ણ મહારાજને સમાચાર આપ્યા કે આવા ભાઈએ આવી રીતે આત્મહત્યા કરી છે અને આવી રીતે આ પ્રેત યોનિને આ મુક્તિ થાય એવો કાંઈક રસ્તો બતાવો. ત્યારે આ ગયામાં જઈ અને આ ધુંધકારીનું શ્રાદ્ધ કરવામાં આવ્યું છે. તો શ્રાદ્ધ કરવામાં આવ્યું છે અને શ્રાદ્ધ કરીને ગોકર્ણ મહારાજ પોતે પોતાના ગામને વિશે આવ્યા છે, પોતાના નગરને વિશે આવ્યા છે. સાંજ બરોબર પડી ગઈ છે, સૂર્ય દાદા આથમી ગયા છે અને પોતે આંગણામાં ગોકર્ણ મહારાજ ખાટલો નાખીને સૂતા છે. અને આવી રીતે બરોબર મધરાત્રિનો સમય થયો. ધુંધકારી જે પ્રેત બન્યો હતો એ ત્યાં પોતાનું સ્વરૂપ લઈને આવે છે અને જુદા જુદા સ્વરૂપ ગોકર્ણ મહારાજને બતાવવા લાગ્યા. ઘડીકમાં પાડો બને, ઘડીકમાં બળદ બને, ઘડીકમાં શિયાળ બને અને ઘડીકમાં મોટું એવું સ્વરૂપ ધારણ કરે અને આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે, મોટા મોટા દાંત બતાવે. આવી રીતે ધુંધકારી પોતે પ્રેત સ્વરૂપે, જુદા જુદા સ્વરૂપે આ ગોકર્ણ મહારાજને બતાવવા લાગ્યા. ત્યારે આ બોલી શકતા નથી, કાંઈ જાણી શકતા નથી. ગોકર્ણે મહારાજે એનું વર્તન જોયું કે આ વર્તન એવું છે કે કોઈ પ્રેત હોય એવું લાગે છે. એટલે એના ઉપર પોતે તો આ હાથમાં જળ લીધું અને એના પર પાણી છાંટી, મંત્ર બોલી અને પાણી છાંટ્યું. અને જ્યાં પાણી મંતેલું, જ્યાં મંત્રના પ્રભાવથી છાંટેલું પાણી છે એ આ પ્રેતમાં વાણી ફૂટી. આ વાણી ફૂટી અને બોલવા લાગ્યા. એને પોતાની બધી વિતક કથા કીધી કે ભાઈ તમે ગયા પછી મારી અધોગતિ થઈ ગઈ છે. ત્યારે ગોકર્ણે કીધું કે મેં ગયામાં તારું શ્રાદ્ધ કર્યું છે તોય તને મુક્તિ ન મળી. જોજો, વિચાર કરજો કે ગયામાં શ્રાદ્ધ કર્યું છતાં આ જીવને મુક્તિ નથી મળી. તો આવી રીતે આત્મહત્યા બહુ દુષ્ટ છે. આત્મહત્યા જીવની ક્યાંય મુક્તિ થતી નથી. ગયામાં જઈએ પણ એની શ્રાદ્ધમાં એની મુક્તિ મળતી નથી. ત્યારે પ્રેત કહે છે કે મારા પાપનો ભાર એટલો છે, મેં એટલું બધું, મેં માતા પિતાને પણ માર્યા છે અને મેં ચોરી કરી છે, વેશ્યામાં હું લપેટાયેલો છું અને તમે તીર્થોમાં શ્રાદ્ધ કરાવો છતાંય મારી મુક્તિ ન થાય. મારી મુક્તિ થવા એ સંભવ નથી. એ ગોકર્ણે તેને ધીરજ આપીને કીધું કે તું નિર્ભય થઈ જા, તારો ભાઈ બેઠો છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને આ પ્રેતની મુક્તિના ઉપાયો વિચારવા લાગ્યા. ત્યારે ગોકર્ણ મહારાજ કે છે ને, ઘરમાં એક સદબુદ્ધિવાળો માણસ હોય ને તો એનાથી ઘર તરી જાય છે. અને એ સદબુદ્ધિવાળો માણસ, ભગવાનની ભક્તિ કરવાવાળો માણસ જો એ ઘરમાં એક જ વ્યક્તિ હોય ને તો આખા ઘરનો ઉદ્ધાર કરી દે. તો આવી રીતે
આવા ઘરની અંદર એકાદો જે કોઈ ભક્તિ કરતો હોય ને તો એને કરવા દેવી, એમાં એને બાંધ ન કરવી. કારણ કે જ્યારે આપત્તિ આવે ને ત્યારે એ જ વ્યક્તિ જે ભક્તિ કરનારો, ભગવાનની પૂજા અને સેવા કરવાવાળો માણસ આ પ્રમાણે આપણને આખા ઘરને શુદ્ધ કરે છે. તો આવી રીતે વિદ્વાનોએ પણ કીધું છે કે હંમેશા ભગવાનનું સ્મરણ કરવું. આપણને 3 ટાઈમ ભગવાનને યાદ કરવાનું કીધું છે, જેને ત્રિકાળ સંધ્યા કહેવાય. સવારે ઉઠીએ ત્યારે ભગવાનને યાદ કરવા, બપોરે જમવા બેસીએ ત્યારે ભગવાનને યાદ કરવા, અને સાંજે સુવા જાય ત્યારે ભગવાનને યાદ કરવા. આને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે. 3 ટાઈમ ભગવાનને ફક્ત યાદ કરવા. બાકી આપણે સંસારમાં જે કામ કરતા હોય બધું કરવાનું છે, અને ભગવાને પણ કામ કરેલા છે. ભગવાન જ્યારે પૃથ્વી પર આવ્યા છે એને પણ આ પૃથ્વી પર બધાએ કામ કર્યા છે. તો ભગવાનને આવી કહે છે કે ભગવાનની 3 ટાઈમ યાદ કરવાના. અને આવી રીતે જે કોઈ માણસ 3 ટાઈમ જ્યારે ભગવાનને યાદ કરે છે, જેને ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે છે, એ માણસ ભક્તિને પામે છે, એ મુક્તિના દ્વારે ઊભો રહી જાય છે. તો આવી રીતે આ મુક્તિના દ્વાર કરવા માટે ગોકર્ણ મહારાજ બધા બ્રાહ્મણોને બોલાવે છે. વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને કહે છે, મારો ભાઈ આવો પ્રેત બન્યો છે, તો આ પ્રેતની મુક્તિ થઈ જાય એવો કોઈ રસ્તો બતાવો. ત્યારે બધાય બ્રાહ્મણોએ ભેગા મળી અને કોઈ એનો ઉપાય કાઢી શક્યા નથી. અંતે એક દિવસ ગોકર્ણ મહારાજ સવારની સંધ્યા કરી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ આપે છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ આપે છે. અર્ઘ આપતા આપતા એને યાદ આવે છે કે આ સૂર્યનારાયણ તો મહાપિતા છે, એ આપણા દરેક પેઢીને જાણવાવાળા છે, આપણી અનંત પેઢીને એ જાણે છે. આપણે તો અમુક પેઢી સુધી જાણી શકીએ છીએ, પરંતુ આપણી અનંત પેઢીને જાણવાવાળા એવા સૂર્યનારાયણ ભગવાન છે. તો સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ ભગવાન, તમે મારી અનંત પેઢીને જાણવાવાળા, આ મારો ભાઈ આવો પ્રેત બન્યો છે, હું ગયામાં એનું શ્રાદ્ધ કરી આવ્યો છું, છતાં એને મુક્તિ મળી નથી. તો મને એવો કોઈ રસ્તો બતાવો, મને માર્ગ બતાવો કે મારા ભાઈની મુક્તિ થઈ જાય. ત્યારે સૂર્યદેવની આ પ્રત્યક્ષ દેવ પ્રસન્ન થાય છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રભાકર, આવા પ્રભાકર આદિત્ય ભગવાન ત્યાં પ્રસન્ન બને છે, અને આ જગતના એ મિત્ર કહેવામાં આવે છે. અને આખા જ્યારે માણસને દુઃખ આવે ત્યારે સૂર્યનારાયણ ભગવાને આવી રીતે પ્રાર્થના કરવાથી દુઃખનું નિવારણ થઈ જાય છે. અને સૂર્યને હંમેશા આપણે જળ ચડાવવું જોઈએ, સૂર્યને નિત્ય વંદન કરવા જોઈએ. આપણા શાસ્ત્રમાં આ 5 સાક્ષી છે. જે કર્મ કરીએ છીએ એના 5 સાક્ષી આ પૃથ્વી પર રહેલા છે. દરેક મનુષ્યનું એ સાક્ષી છે. અને કોઈ પણ ધર્મ કાર્ય કરીએ, છેલ્લે ભલે સત્યનારાયણની કથા કરીએ, તો એ 5 સાક્ષી રાખીને કર્મ કરવા આવે છે. જળની પૂજા, પૃથ્વીની પૂજા, દીવાની પૂજા, સૂર્યનારાયણ ભગવાનની પૂજા, અને જે કર્મ કરાવનાર બ્રાહ્મણ હોય, જે ગુરુજી હોય, એ આપણા સાક્ષી રહેલા છે. જે પ્રત્યક્ષ આપણને દેવાય છે, સૂર્યનારાયણ ભગવાન આપણને પ્રત્યક્ષ દેવાય છે. રોજ એના નિયમ પ્રમાણે આવી અને આપણને રોજ સવારના દર્શન કરાવે છે. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાથી, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ ચડાવવાથી આપણા જીવની મુક્તિ થાય છે. માટે આપણા શાસ્ત્રોએ આ કીધું છે કે દરરોજ સૂર્યની પૂજા કરવી જોઈએ. આમ સૂર્યની પૂજા કરવાથી આ સૂર્યનારાયણ ભગવાને આ ગોકર્ણ મહારાજ કહે છે કે મારો ભાઈ ધુંધકારી એ પ્રેત બન્યો છે, હવે હું એની પાછળ ગયા શ્રાદ્ધ પણ કરી આવ્યો છું, પરંતુ એની હજી મુક્તિ થઈ નથી, એનો ઉદ્ધાર થાય એવો કોઈ રસ્તો બતાવો. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું છે કે કોઈ જીવનો જ્યારે ઉદ્ધાર ન થતો હોય ત્યારે એક જ આ પૃથ્વી પર શ્રીમદ ભાગવતની કથા છે. આ કથા સાંભળવા માત્રથી ગમે તેવો પ્રેત હોય ને એની મુક્તિ થઈ જાય છે. માટે સપ્તાહનો આ પાઠ કરો, 7 દિવસ આનો પાઠ કરવાનો, અને એની મુક્તિની શ્રાદ્ધની ક્રિયા જે ન થઈ હોય તોય પણ એનો ઉદ્ધાર થઈ જાય છે. જે જીવને અંતે ક્રિયા પણ ન થઈ હોય, કે એની પાછળ પિંડદાનમાં ન થયું હોય, અથવા તુલસી જળ અર્પણ ન થયું હોય, એ તમામની મુક્તિ ફક્ત શ્રીમદ ભાગવતની કથામાં રહેલી છે. આ મુક્તિનો અભોગ આપણી પૃથ્વી પર માર્ગ રહેલો છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું ધ્યાનપૂર્વક સાંભળવું કે છે. આ ગોકર્ણ મહારાજે ત્યાર પછી પોતાના ભાઈની પાછળ આ 7 દિવસની સપ્તાહ આ ચાલુ કરી. અને ભગવાનને બધાઈને આમંત્રણ આપવામાં આવ્યા, બધાઈને દેવોને બધાને આમંત્રણ આપ્યા, દેવોનું સ્થાપન કરવામાં આવ્યું,
અને આવી રીતે ગોકર્ણ મહારાજે કથાનો આરંભ કર્યો છે. આરંભ કરી અને ત્યાં ધુંધકારી આ પ્રેત છે એનો સંકલ્પ કરવામાં આવે છે. ત્યાં એક વાંસની સોટી રાખવામાં આવે છે. 7 દિવસની સપ્તાહ છે, 7નો વાંસ એક આપવામાં આવે છે કે આ પ્રેત છે એ ક્યાં જઈને બેસે. તો પ્રેત જે જીવ છે એ ક્યાંય સભામાં બેસી ન શકે, એટલા માટે વાંસનું સ્થાન આપવામાં આવે. એ વાંસની અંદર આ પેલી ગાંઠમાં આવીને આ પ્રેત ત્યાં બેસી જાય છે અને આવી રીતે પોલો વાંસ જોઈ અને એમાં બેસી જાય છે અને કથાનો પ્રારંભ થાય છે. આ પ્રેત યોનિને પામેલો ધુંધકારી એ આ પ્રમાણે ત્યાં શ્રવણ કરવા લાગ્યો, ભગવાનની કથા કરવા લાગ્યો. આવી રીતે પહેલા દિવસે સાંજનો સમય થયો, કથા બંધ થઈ, ભગવાનને પ્રસાદને થાળ ધરવામાં આવ્યો અને આરતી કરવામાં આવી અને બધાય પુરુષોએ જ્યાં જોઈને ત્યાં વાસના રૂપી ગાંઠ એટલે કે વાંસની ગાંઠ એટલે ખરેખર વાંસની ગાંઠ તૂટતી નથી. માણસમાં એક સમાજમાં એવું છે કે વાંસની ગાંઠ તૂટી જાય છે, પણ વાંસની ગાંઠ એટલે આપણી વાસનાની ગાંઠ. આપણામાં રહેલા વાંસની જે વાસના છે એ વાસના તૂટી જાય છે. માણસો ઘણીવાર જોતા હોય છે કે આ પેલી ગાંઠ તૂટી કે નહીં, પણ એ તૂટતી નથી. પણ એમાં રહેલો જે જીવ છે એ હંમેશા છૂટી જાય છે. એટલે પેલી ગાંઠ છે વાસનાની ગાંઠ, એ વાસનાની ગાંઠ છૂટી જાય છે. અને આવી રીતે આ 7મા દિવસે જ્યારે કથા સંપૂર્ણ થઈ જાય છે ત્યારે 7 મનમાં આ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ જ્ઞાન, અજ્ઞાન અને વાસના એ છૂટી જાય છે. આ 7 રૂપી આ ગાંઠ એટલા માટેનું આ પ્રતીક રાખવામાં આવે છે, એની આ સ્થાપના કરવામાં આવે છે. અને ત્યારે આ છેલ્લી જ્યારે ગાંઠ એટલે કે વાસના છૂટે છે ત્યારે આ પ્રેત સ્વરૂપે આ દિવ્ય એવો આ ધુંધકારી જે પ્રેત હતો અહીંયા પ્રગટ થાય છે. પ્રગટ થઈને ભાઈના પગમાં પડી જાય છે અને ભાઈને કહે છે, ભાઈ તે મારા માટે આ પ્રેતની મુક્તિ માટે તે કેવો પ્રયત્ન કર્યો કે આ જગતની અંદર એક અમર બની જશે, જગતની અંદર આ નામ થઈ જશે, તારી કથા ઘરે ઘરે ગવાશે. ત્યારે આવી રીતે આ વંદન કરીને કહે છે અને આવી રીતે ભાગવતની કથાના ખૂબ ગુણગાન કરવામાં આવે છે. આવી રીતે આ કથામાં રહેલી આવી આ ધુંધકારીની કથા એ આપણને પણ જ્ઞાન આપે છે કે આપણામાં રહેલી જે વાસના છે એ વાસના છોડવા માટેનું આ સાધન છે. આપણામાં રહેલી જે 7 જે ગાંઠ છે એ ગાંઠને તોડવા માટેની આવી આ ગાંઠ રહેલી છે, તે આપણને અંતે મોક્ષને આપે છે. આ 7 રૂપી જે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને આ અજ્ઞાનતા અને જે આ વાસના રહેલી છે એ વાસનાને તોડી અંતે આ જીવ ક્યાં જાય છે? ભગવાનના દ્વારે થાય છે, ભગવાનના દ્વારેને પહોંચે. આવી રીતે ગોકર્ણ મહારાજની આ કથા આ ભાગવતની અંદર આપણને આપવામાં આવી છે, જેના દ્વારા આપણે આ કથા દ્વારા આપણે જ્ઞાન મેળવવાનું છે કે આપણે પણ આવી બધી ગાંઠ છોડી અને આપણે ભગવાનની કથા સાંભળીએ એટલે આપણે પણ મુક્તિના દ્વાર સુધી પહોંચી શકીએ, એમાં જરાય શંકાને સ્થાન નથી. આવી આ પ્રમાણે આ કથા પરમાત્માથી વિખૂટેલા પડેલા જે જીવ છે, ભગવાનથી જે દૂર રહેલા છે એવા જીવ માત્રને આ પરમપિતાનું મિલન કરવાવાળી આ ભગવાનની કથા રહેલી છે. આવી આ કથા નિર્મળ છે. જેમ નદીમાં પાણી ચાલ્યું જતું હોય અને નિર્મળ હોય એમાં આપણને નાહવાની જેમ ઈચ્છા થઈ જાય એવી આ ભગવાનની કથા નિર્મળ છે. એમાં આપણને આ જ્ઞાનરૂપી ગંગાની અંદર નાહવાનું મન થઈ જાય એવી આ પવિત્ર કથા છે. આવી આ પિતાનું આવું આ ઉલ્લંઘન કરનાર એવો જે ધુંધકારી જે પ્રેત યોનિને પામેલો આવો મહાપાપી આ પ્રમાણે મુક્તિને પામેલો છે અને મૃત્યુને નિર્ભય કરેલું છે. મૃત્યુથી જરાય બીવાની જરૂર નથી. મૃત્યુ તો એક દિવસ આપણે આવવાનું જ છે. આ જીવ છે ને એ રિટર્ન ટિકિટ લઈને જ આવેલો છે, પરંતુ આપણું નિર્ધારિત સમયે બધાને જવાનું છે, માટે આપણે મૃત્યુને આ ઉત્સવમાં મનાવવાનું છે. એટલે આપણા ઘરે ઉત્સવ થાય એવું મનાવવાનું. ક્યારે ઉત્સવ થાય કે જ્યારે શ્રીમદ ભાગવતનો આપણે જ્યારે પાઠ કરીએ ને ત્યારે આપણને આ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વૈકુંઠની અંદર એક વિમાન આવે છે અને આવી ધુંધકારીને આ પ્રમાણે ત્યાં વિમાનમાં ગોકર્ણ મહારાજને આ બધાને લઈને વૈકુંઠ પ્રતિ ચાલ્યા જાય છે. આવી રીતે ગોકર્ણ મહારાજ ત્યાર પછીના જીવનમાં અને 10 શ્રાવણ મહિનામાં આ કથાનું પારણ કરતા હતા. કથાની સમાપ્તિ જ્યારે થઈ ત્યારે ભગવાન 4 ચતુર્ભુજ રૂપે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભગવાને ત્યાં પ્રત્યક્ષ દર્શન આપેલા હતા. ગોકર્ણ મહારાજને ભેટી પડ્યા છે
કે તે તારા ભાઈની પાછળ તે મુક્તિ કરાવી. એવું આ મહાન એવું આ રામચંદ્ર ભગવાન જેમ અયોધ્યામાં પધાર્યા અને જેવો ઉત્સવ કર્યો એવો ભગવાને ત્યાં આ પ્રમાણે સાકેત વાસની અંદર આ પ્રમાણે આ ત્યાં ગોકર્ણ મહારાજને લઈ ગયા છે. એવી આ શ્રીમદ ભાગવતની કથાના આ પ્રાધાન્યથી અધિષ્ઠાતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા રહેલા છે. એની આ કથા છે, પાવન કરનારી એવી આ શ્રીમદ ભાગવતની કથા છે. જો કોઈ મનુષ્ય એક વખત પણ આ ભગવાનની કથા સાંભળી શકે, ચિત્ત દઈને સાંભળે કે આમાં શું તત્વ રહેલું છે, જે શ્રી કૃષ્ણ પરમાત્માનું ચિત્ત રહેલું છે, એ ચિત્તને જે પામી જાય, ભગવાનના તત્વને જે જીવ પામી જાય, એ સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે. માટે આપણા શાસ્ત્રમાં એવું કીધું છે, તમે વાંચો નહીં તો કાંઈ નહીં, પરંતુ તમારા ઘરની અંદર એક ભાગવતને સારા સ્થાનની અંદર નિવાસ આપો. ભાગવતને એક જગ્યાએ સારા વસ્ત્રમાં લપેટીને રાખી દો. એના વડે પણ આ જીવ મુક્તિને પામી જાય છે. માટે આવી રીતે હંમેશા આ પ્રમાણે આત્મદેવની આ કથા છે એ આપણને આ મુક્તિને આપવાવાળી છે. જે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે આત્મદેવની જે કથા કોઈ સાંભળે છે એટલે આ જીવ એ મુક્તિને પામી જાય છે, એને આ ધન ધાન્ય સુખ સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એવી આ ભગવાન આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની કથા છે. આ 7 દિવસનો પ્રસંગ છે અને આની અંદર આ પ્રમાણે એકદમ જેમ આપણે લગ્ન આપણા દીકરાના કરતા હોય એવી રીતે લગ્નની અંદર જેમ આપણે ઉત્સવ ઉજવતા હોય એવી રીતે ભગવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવું અને ભગવાનની પોથીજીની પધરામણી કરવાની અને મન પ્રફુલ્લ રાખવાનું. જેમ આપણે દીકરાના લગ્ન કરતા હોય જેમ આનંદ હોય એવો આનંદ મનમાં રાખી અને આ ભાગવતની કથાની પોથીને પધરાવી પોતાના સજ્જનોને મિત્રોને આ બધાને સ્વાગત કરવું અને આવી રીતે આ પોતે અમુક નિયમને પાળવા અને આવી રીતે સારા એવા મૂળ ભાગવતનું વાંચન કરનારા એવા તત્વોને જાણી અને એને વ્યાસપીઠ ઉપર બેસાડી અને ભગવાનનું ગાન કરવાનું. આમ નિષ્કામ ભાવે આવી રીતે ભગવાનની ભક્તિ કરવી. પ્રથમ સર્વ દેવતાનું સ્થાપનને કરવાનું. સર્વ દેવતાના સ્થાપન કર્યા પછી આવી મુખ્ય યજમાને આ પુસ્તકની પૂજા કરવી, વક્તાની પૂજા કરવી અને આવી રીતે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આ 2 બ્રાહ્મણ કે આપણી શક્તિ પ્રમાણે બ્રાહ્મણ રાખી અને એનો પાઠને કરાવો. આવી રીતે 7 દિવસ દરરોજ ભગવાનની કથાનો નિયમ પ્રમાણે આ વાંચનને કરવું અને આવી રીતે જે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાના રસનું પાન કરાયું છે એવા મહાનને સિદ્ધને કરવાવાળો છે, મનના મનોરથને આપવાવાળું છે. આવી રીતે સુખદેવજી એક વખત ફરતા ફરતા આ પ્રમાણે ચાલ્યા જાય છે. શ્રીમદ ભાગવત નામનું આવો મહિમા સાંભળે છે. જ્યારે સુખદેવજી પોતે જંગલમાં છે એ ચાલ્યા જાય છે ત્યારે એના જે પિતાજી વ્યાસ મુનિ એને એના શિષ્યોને ભણાવેલા આવા મંત્રો બોલે છે કે નિર્ગમમ કલિપમ રોગિતમ ગલમ ફલમ શુક્કમુકારવંદમ સંયુક્તમ પીબતમ ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભૂવિ ભાવિકા. આવો ભાગવતનો આ શ્લોક બોલે છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ જંગલની અંદર કોણ આવું ગાન કરે છે, કયા ગ્રંથનો આ શ્લોક છે. ત્યારે આ વ્યાસજીના જે શિષ્યો હતા એની પાછી આવીને પૂછે છે કે આવા તો અમારા ગુરુજીએ તો કેટલાય શ્લોક રચ્યા છે, તમને જો આ એક શ્લોકમાં રસ પડી હોય તો આવો શ્રીમદ ભાગવતનો મહાન ગ્રંથ અમારા ગુરુજીએ રચ્યો છે. તેના એક એક મંત્રો છે ને એમાં એક એક ભગવાનનું નામ રહેલું છે. એના 18,000 શ્લોકના તમે ગાન કરો ને તો આ તમે સાંભળીને ચકિત થઈ જાઓ એવા જ્ઞાન રહેલા છે. ગમે તેવો પાપી માણસ હોય એ પ્રેમપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે ને તો એનું હૃદય શુદ્ધ બની જાય છે. કારણ કે હૃદયની અંદર ભગવાન બિરાજે છે. આ હૃદય આપણું જ્યારે શુદ્ધ બને ને એટલે ભગવાન અંદર આવે છે અને જેનું હૃદય શુદ્ધ હોય એને જ આ ભગવાન આવે છે. માટે આપણાથી હાથથી પાપ થતું અટકી જાય છે. મન વચન ને કર્મ વડે કરેલું કર્મ નષ્ટ થઈ જાય છે. આવી રીતે આ પૂર્વે કરેલા પાપનો પણ વિનાશ થઈ જાય છે. એવી આ અનેક શ્લોકની રચના કરવાવાળી અમારા ગુરુજીએ આવી રચના કરેલી છે. એનું નામ શ્રીમદ ભાગવત કથા છે. ત્યારે આવી આ ભગવાનની કથા સુખદેવજીને બહુ સ્પર્શ કરી ગઈ અને એને થયું કે મારે આ ભાગવતનો પાઠ
કરવો છે. ત્યારે સુખદેવજી આ કથાના મુખ્ય વક્તા રહેલા છે. સુખદેવજીએ આ પરીક્ષિત રાજાને મોક્ષ અપાયો છે. જે આપણા જગતની અંદર દાખલો બેસાડ્યો કે સહદેવે મુક્તિને આપી. સુખદેવજીએ પોતાના ગુરુનું આચરણ કરી અને માનવ હૃદયને શુદ્ધ કરેલા એવા ત્યાં આ પ્રમાણે કથા છે. કથા છે એ ઉત્તમ રહેલી છે અને આવી રીતે પ્રેમપૂર્વક સાંભળવામાં આવે. કથા સૌની છે અને કથા છે એ થાકને ઉતારનારી છે. કથાને જો આપણે ઉલટો કરીને વાંચીએ તો થાક શબ્દ મળે છે. તો થાક ઉતારનારી કથા છે. જીવનમાં અનેક કથા છે. આ માનવ દેહ થાકથી ભરેલો છે. તો માનવ દેહને થાકમાંથી ઉતારનારી એક આ શ્રીમદ ભાગવત કથા રહેલી છે. એ કથા આપણે સાંભળવાની છે અને જે કાંઈ એમાં આપણને મળે એ આપણે મનમાં ઉતારવાનું છે. આ કથા વિશે કોઈ તર્ક વિતર્ક નથી કરવાનો, કારણ કે આ જ્ઞાન એ સહેલું નથી. પરંતુ જ્ઞાન જો લીધું હશે ને તો કોક દિવસ એ કામ આવશે, કોક દિવસ આપણા માટે વિમાન આવશે. માટે આવી રીતે આ આચરણ કરી ભગવાનની આ કથા સાંભળી. આ કથા છે જીવ જગત અને ઈશ્વરનું અદ્ભુત વર્ણન કરવાવાળી એવી આ ભગવાનની કથા છે. આવી આ કથા નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ ભગવાનની કથા સાંભળે ને તો એને પણ સ્પર્શ કરી અને આસ્તિકમાં ફેરવી નાખે છે. જેમ લોઢાને જેમ પારસ મળી અડે અને જેમ એ કંચન બની જાય એમ આ ભગવાનની કથા પણ પારસમણી સમાન છે. એ ગમે તેવા નાસ્તિકને પણ સુધારવાવાળી એવી આ કથા છે. સુખદેવજી જન્મથી વિરક્ત હતા, જેને કોઈ પ્રત્યે લાગણી નહોતી. કોણ માતા કોણ પિતા કોણ એનું રહેલું છે એને કાંઈ પણ નહોતું. શ્રીમદ ભાગવત આવી આ કથાનો આવો આ ત્યાગ આ પ્રમાણે એનું ગાન કરે છે. ભગવાનની આવી આ ભક્તિ સંભાળે છે અને આવી આ કથા શ્રવણને કરે છે. એવી આ ભગવાનની આ કથા મહાન રહેલી છે. ઉત્સવને આપવાવાળી આવી કથા છે. જે કથા કરનાર હોય એને હંમેશા નિયમ પાળવા જોઈએ. તો નિયમ પ્રમાણે એવું રહેલું છે કે હંમેશા એક ભૂખતા એને રહેવું જોઈએ, એક વખત જમવું જોઈએ. અને જો એક વખત જમે તો બીજી વખત એને ફરાહાર કરવું જોઈએ. તો ફરાહાર રહી અને એક દિવસ આ પ્રમાણે એક ટાઈમ જમી અને એક ટાણું કરી અને આ કથા સાંભળવી જોઈએ. અને હંમેશા હરિનું નામનું સ્મરણ કરવું જોઈએ. ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ભગવાનને સાથે રાખવાના છે અને ભગવાનની એક ચિત્તથી એને કથા સાંભળવાની છે. અને આ 7 દિવસ એને આ નિયમ પ્રમાણે ભોંય ઉપર સૂવાનું હોય છે અને ભોંય ઉપર એને સૂવું જોઈએ. અને છતાંય જો એને કોઈ પણ આપત્તિ હોય અને વિપત્તિ હોય અને ભોંય ઉપર સૂઈ ન શકે તો એને આ કોઈ પણ લાકડાની હોય એના ઉપર સૂઈ શકે છે. લાકડાના પાટિયા પર લાકડાની આ કોઈ ચટાઈ ઉપર એ સૂઈ શકે છે. તો આવી રીતે પોતે સારા એવા જે કામ વાસના ઉત્પન્ન કરે એવા વસ્ત્રોનો ત્યાગ કરવો. હંમેશા સફેદ વસ્ત્રોની અંદર પરિધાન લઈ રહેવાનું. ભગવાનનું પીળું પિત્તાંબર છે એ ભગવાનને વાલું છે એટલા માટે પીળા પિત્તાંબરને ધારણ કરવાના. સારા અને શુદ્ધ વસ્ત્રો પહેરવા. દેહનું કોઈ દી અભિમાન ન રાખવું અને જે કાંઈ છે એ ભગવાનનું છે એ માની અને આવી રીતે કથા કરવાની છે. ત્યાર પછી ચોલ કર્મ કરવાની ના પાડી છે, એટલે કે હજામત દાઢી આદિ બધી ના કહેલી છે. એટલે ચોલ કર્મ આનો ત્યાગ કરવાનો છે. અને આવી રીતે આ જે કોઈ માણસ આવી આ કથા કરે અને બ્રહ્મચર્ય પાલન કરે, 7 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તો બ્રહ્મચર્યનું જે કોઈ માણસ પાલન કરે અને રોજ જો કથા પોતાના સત્સંગનો આવો લાવો લે તો આ પ્રમાણે કથા 100% આપણને ખાતરી છે કે ભગવાનની કથા આપણને આ પ્રમાણે મુક્તિના દ્વાર સુધી લઈ જાય છે. જીવ ક્યાંય અટકતો નથી. સીધો જ્યારે આ ભગવાને જીવ આપણો જ્યારે લઈ જવાનો હશે ત્યારે સીધો ભગવાનના દ્વાર સુધી આપણને પહોંચાડી દેશે. કારણ કે ભક્તિનો માર્ગ નહીં સુરાનો કે છે નહીં કાયરનો. તો ભક્તિ છે એ ઉત્તમ સાધન રહેલી છે અને ભક્તિ અત્યારના કળિયુગની અંદર શ્રીમદ ભાગવત સિવાય કોઈ આપી શકે એમ નથી. માટે શ્રીમદ ભાગવત અત્યારે તમે જુઓ તો ગામડે ગામડે શહેરે શહેરે આ ભાગવતની કથા થઈ રહી છે. એવી આ ભાગવતની આપણે આ કથા આવી રીતે આપણે આજથી ચાલુ કરેલી છે. આ ગ્રંથ છે એ આ જ્યારે કરવામાં આવ્યો લખવામાં આવ્યો ત્યારે આ વ્યાસજીએ એક નિયમ રાખ્યો હતો કે જ્યારે બદ્રિકાશ્રમની અંદર બદ્રીનાથની અંદર જ્યારે માના ગાંવ પાસે આવી રીતે વ્યાસ મુનિ આ ભગવાનની કથા આ
ગણેશજી પાસે સંભળાવે છે. ત્યારે ગણેશજીને કહે છે તમારે આ કથા લખવાની છે. ત્યારે ગણેશજીએ એક શરત રાખી કે હું આ કથા લખું પણ 1 મિનિટ હું અટકીશ નહીં કે છે, અને આ કથા હું સતત વહેતી રાખીશ કે છે. ત્યારે આ સુખદેવજી વ્યાસજીએ કીધું કે મને મંજૂર છે, પરંતુ આ વ્યાસજી વિદ્વાન હતા. એ જે શ્લોક બનાવતા હતા એમાં એ વચ્ચે વચ્ચે કૂટ વિચાર મૂકી દેતા હતા કે ગણપતિ વિચાર કરીને એને શરત હતી કે વિચાર કરીને તમારે આ શ્લોક લખવાનો છે, મનન કરીને આ શ્લોક તમારે લખવાનો છે. તો એ મનન કરે ત્યાં બીજો અહીંયા શ્લોક પોતે રચી લેતા હતા. આવા વિદ્વાન હતા, જે વિદ્વાનના હાથે લખાયેલી એવી આ ભાગવતની કથા, એવી આ મહાન આ પૃથ્વી ઉપર આપણા માનવના કલ્યાણ માટે આ બનાવવામાં આવી છે. આ જગતનું સર્વ જીવ માત્રનું કલ્યાણ કરવાવાળું. અહીંયા કથા સાંભળતા સાંભળતા નાનામાં નાનો જીવ જો પસાર થાય ને તો એને પણ મુક્તિ મળે છે. એવી આ મુક્તિની આ કથા કરવાવાળી એવી આ શ્રીમદ ભાગવત કથા છે. અને ત્યાર પછી આવી શરત પ્રમાણે આ ભગવાનની કથાનું લેખન થયું છે, અને આવી રીતે સતત આવી રીતે કથા વહેતી થઈ છે. અને ગણપતિ મહારાજે આ કથાનું લેખન કરેલું છે, અને સતત લેખન કરવાથી આવી આ કથા અવિરત એવી આ ભગવાનની એક એક શ્લોકની અંદર ભગવાનનું નામ છે, ભગવાનનું તત્વ છે, ભગવાનનું તેજ છે. તો આવી આ શ્રીમદ ભાગવતની કથા એવી મહાન છે. યદિ હાસ્તિ તદ નયત્ર યન્ન હંતિ ન કૃતિ ચત. એવી આ ભગવાનની કથા જગતમાં એના જેવો કોઈ આ જગતમાં ગ્રંથ નથી. ભાગવતમાં જે કાંઈ છે તેનું જુદા જુદા સ્વરૂપે આવી રીતે અંતની અંદર આ ગ્રંથની અંદર આવું ભગવાનનું માધ્યમ રહેલું છે કે ભગવાનની કથા એ શ્રવણ કરવા માત્રથી ઉત્તમ મુક્તિને આપવાવાળી એવી કથા, ઈશ્વરનું દર્શન કરવાવાળી. આપણે 7 દિવસની કથા સાંભળીએ ને તો આપણને ભગવાનનો કાંઈક ને કાંઈક અનુભવ થાય છે. એવી આપણને દિવ્ય દ્રષ્ટિ ભગવાન આપે છે, અને આવી દિવ્ય દ્રષ્ટિ વડે આવી આ ભગવાનની કથા રહેલી છે. અને આવી આ ભાગવતમાં જે કાંઈ છે તેનું જુદું જુદું સ્વરૂપ અનેક ગ્રંથોની અંદર પણ લેવામાં આવ્યું છે, અને એના દ્વારા 18 પુરાણો રચવામાં આવ્યા છે. તો આવી આ ભાગવત શ્રીમદ ભાગવત એવી આ કથા રહેલી છે. ઉત્તમ એવું આ ભાગવત, એનું પણ પદ્મ પુરાણમાં એનું પણ માધ્યમ આપવામાં આવ્યું છે. તો આવી પદ્મ પુરાણની અંદર જે આપણે આ કથા આ માધ્યમ છે એ માધ્યમ આપણે બધાએ સાંભળેલું છે. અને જે કોઈ મનુષ્ય આ ભાગવતની કથાનું માધ્યમ જે સાંભળશે એને ભગવાન અનેક રીતે સહાયરૂપ બનશે, અને આ કથાનું પૂર્ણ એને ફળ આપશે. 7 દિવસની જે કથા છે એને આ પૂર્ણ આ માધ્યમ સાંભળવાથી પુણ્ય એને પ્રાપ્ત થાય છે. એવી આ માધ્યમની એક કથા રહેલી છે. પુરાણ પુરુષોત્તમ ભગવાનની કથા રહેલી છે, અને એવી એની આરાધના કરવાવાળી એવી આ કથા રહેલી છે, જે આપણે આ માધ્યમ સાંભળવા માત્રથી જીવ છે ને ભગવાનના દ્વારને પામે છે. અને આવી રીતે કથા અંતે આવી રીતે આપણો આ માનવ દેહ આપણને મળ્યો છે, એ જેમ કૂતરાને કાગડા અને જે ભૂંડ જેવી રીતે વ્યથિત કરી દે છે એવી રીતે આ માનવદેહ એના માટે એવો નથી. કારણ કે મોંઘો મનુષ્ય દેહ એ ફરી ફરી ન મળે. તો આવો મોંઘો મળેલો આ મનુષ્ય દેહ આપણને ફરી ફરી મળવાનો નથી. તો એને વૃથા સમજીને આ નાખી ન દેવો જોઈએ. તો આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, તો આવી રીતે ભગવાનનું આવું આ ગાન આપણે કરવાનું છે. એવો આપણને આ ભાઈ ભુવા પરિવારે નીતિનભાઈ, પ્રેમજીભાઈ, વિઠ્ઠલભાઈ આપણને અવસર આપેલો છે. તો આપણે બધાએ ભગવાનની કથા આજથી આપણે ચાલુ કરશું, અને હવે બધાએ ભગવાનનું ગાન કરશું. અને આવી રીતે આ પ્રમાણે આ કથા આપણે અહીંયા બપોર સુધીની જે મધ્યાંતરની કથા અહીંયા માધ્યમ સાથે આપણે પૂરી કરીએ છીએ. તો આવી આ કથા ભગવાનની લીલા કથામાં જે કોઈ માણસ રસ લેતું નથી અને જ્યાં ત્યાં આ પોતાનું જીવન કાઢી નાખે છે, તો એનો જન્મ આ વૃથા સમજવો કે છે, આ વ્યર્થ સમજવો. કારણ કે આ પૂર્વકાળમાં થયેલા મહાત્માએ કીધું છે મનુષ્ય માત્ર ભૂમિને ભારરૂપ બની અને આ જીવી રહ્યો છે. માટે અવશ્ય ભગવાનની કથા સાંભળી. અને અંતે નરસિંહ મહેતાએ પણ કીધું છે કે માત તું તાત તું ભાત તું ભૂદરા તુજ વિના અવર કોણ ન જાણે. આ તું ભાતાય તું છો, માતાય તું છો, બધું તું છો, પણ તારા વિના કોઈ કાંઈ રહેલું નથી. દાસ હું નાથ હું
એમ સમી સમજી સદા દ્વારમાં બેસી તું જ ગુણ વખાણું. હું તારા દ્વારમાં બેસીને તારા ગુણને વખાણું, કારણ કે તું દાસે તું છો, નાથે તું છો, બધું તું છો. તો નરસિંહ મહેતા જે ભગવાનની ભક્તિને પામી ગયા છે એને પણ આવી રીતે આ પ્રમાણે છેલ્લે ગાયને કીધેલું છે કે આ બધું તું જ છો અને આ દ્વારમાં બેસીને હું તારા ગુણને ગાઉં, એવું આ નરસિંહ મહેતાએ ગાયું છે. તો આવી રીતે આવી આ શ્રીમદ ભાગવતની કથા આવા પ્રેમજીભાઈ, નીતિનભાઈ, વિઠ્ઠલભાઈ એના પરિવારે આવી સરસ મજાની આપણને ભગવાનની કથા જે મૂળ કથા છે એ આપણે એને સાંભળશું અને આવી રીતે આપણા જીવને સાર્થક કરશું. 7 દિવસમાં આપણે આ કાંઈક ને કાંઈક વાસનાની ગાંઠ આપણે છોડશું. આપણામાં કાંઈક પણ પરિવર્તન આવશે ભગવાનની આવી આ કથામાં. એવી આપણે આ શ્રીમદ ભાગવતની કથાનો આ જે બપોરનો જે સત્ર છે એ અહીં આપણે પૂર્ણ કરીએ, ભગવાનને આપણે અર્પણ કરીએ. આવી રીતે ભગવાનની કથા આપણે રોજ સવારથી ચાલુ થશે, બપોરના સત્ર સુધી, પાછી 3 વાગે પાછી ચાલુ થશે અને સાંજે 6 વાગે પછી આપણે સાંજે આરતી કરશું, ભગવાનનો પ્રસાદ લેશું. ભગવાનના હરિગુંજન ગાવા માટે આપણી આ મંડળી છે, ભગવાનને ભજનના ગુણગાન ગવડાવશે, સરસ મજાનું કીર્તન કરશું અને આનંદ કરશું. બરાબર, સાથે કાંઈ લઈ જવું નથી, ભગવાનનું નામ જ આપણે લઈ જવાનું છે, બીજું કાંઈ કશું લઈ જવાનું નથી. તો આપણે બધા 7 દિવસ ભગવાનના ગુણગાન ગાશું. આવી રીતે આપણે કથા અહીંયા પૂર્ણ કરીએ છીએ. અચ્યુતમ કેશવમ શ્રીરામના નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવ હરિ શ્રીધરમ માધવમ ગોપીનાથ વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રાર્પણમસ્તુ. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય, દ્વારકાધીશ કી જય, નકલંગ ભગવાન કી જય, રાણી માના ઠાકરની જય, સુરાપુરા દાદાની જય, નારાયણ ભગવાન કી જય, હરિહરાનંદ બાપુની જય.